ભક્તો તમે ઇતિહાસ સામે દ્રષ્ટિ ફેરવો, ગાંધીનો ઇતિહાસ તમે તપાસો ભક્તો, સત્યના પ્રયોગો વાંચો. એક ફેરી ગાંધીજીને 6 પાનાનો પત્ર બેફામ ગાળો લખીને મોકલ્યો, બેફામ ગાળો. તમે એવું નહીં માનતા તમે સારું જીવન જીવો એટલે દુનિયામાં કોઈ તમારી ટીકા ન કરે, ક્યારે નહીં માનતા. આપણે આટલું સરસ જીવન જીવીએ, આપણે આવા સરસ કામ કરીએ, આપણે કેટલું બધું ભલું કરીએ, આમ તોય લોકો આમ કેમ બોલે? જગત તો બોલવાનું, જગતની અંદર ભક્તો એ નહીં બંધ થાય. ભગવાન રાઘવને માટે સમાજ જો બોલ્યું હોય, ભગવાન કૃષ્ણ બોલ્યા હોય, ભગવાન સ્વામિનારાયણ માટે જો બોલ્યા હોય, તો ભક્તો આપણા માટે બોલ્યામાં શું કેવું, એમાં શું કેવું? એનો હરક્ષોક નહીં કરશે. યાદ રાખજો, કોઈ તમારી ટીકા કરે ને તમે હરક્ષોકને પામી જાશો ને તમારું કાર્ય તરત સ્ટોપ થઈ જાય. તમે જીવનની અંદર હતાશ થઈ જાશો, ના ઉત્સાહી થઈ જાશો. 6 પાનાનો પત્ર લખ્યો, 6 પાનાનો પત્ર, નકરી ગાળો જ લખી બેફામ. ગાંધીજી પત્ર વાંચતા હતા, એના કેટલાય જે સેવકો હોય પણ આજુબાજુ ગયેલા, તો બધા લાલ પીળા થઈ ગયેલા. ગાંધીજી પત્ર વાંચતા વાંચતા પત્ર પૂરો થયો. પત્રને ભેગો કરવા માટે ટાચણી મારી લીધી, એ ટાચણી ખેંચી લીધી અને ગાંધીજી પત્ર ફાડી નાખી અને કચરા પેટીમાં ફેંકી દીધી. બાજુમાં ગયેલા સેવકો બોલી ઉઠ્યા, શા માટે એને ફાડી નાખ્યો મહાત્માજી? ગાંધીજીના મોઢામાં અદ્ભુત શબ્દ નીકળ્યા, આ પત્રમાંથી કોઈ વાત મારે કામની નહોતી માટે મેં ફાડીને ફેંકી દીધો. મારા કામની 2 ટાચણી હતી મેં ખેંચી લીધી, બાકી પત્ર ફેંકી દીધો. પેલા લોકો કીધું પણ એ તો બેફામ બોલ્યા છે, એને જવાબ આપવો જોઈએ. ગાંધીજીના મોઢામાંથી શબ્દ નીકળ્યા છે, કૂતરું ગમે તેટલું ભસે તો હાથીની સામે કોઈ દી જોવે નહીં. એમ સમાજનો સામાન્ય જીવાત્મા જેના વિચારધારા હલકટ છે તો બેફામ ગમે એટલું બોલે, પણ આપણાથી એને ઉત્તર અપાય નહીં, એની બોલી સામે જોવાય નહીં. ભક્તો, આ રાષ્ટ્રપિતા બની શકે, આ રાષ્ટ્રપિતા આખા દેશના બાપ આ બની શકે, આખા દેશના બાપ. ને તો એક વ્યક્તિના બાપ થવું કઠણ છે, એને બદલે આખા રાષ્ટ્રના બાપ બન્યા. માટે કહું છું, સહન કરશો, સહન કરે સર્જન કરી શકે.